પાણી શાળાના કમ્પાઉન્ડમાં ભરાયેલા છે। આ તરફ તાપીના ડોલવણ તાલુકાના અંધારવાડી દૂર ગામે પણ ભારે વરસાદ વરસ્યો। ભારે વરસાદના કારણે ગામમાં પાણી ભરાઈ ગયા છે। મહાદેવ ફળિયા અને બારી ફળિયામાં કેટલાક ઘરોમાં પાણી ભરાઈ ગયા છે। ઘરોમાં પાણી ભરાતા ઘર વખરીને મોટા પાયે નુકસાન થયું છે। ખેતરો બેટમાં ફેરવાયા છે। ચોતરફ જળબંબાકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। લોકોને ફરી એકવાર પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઘરની અંદર પાણી ઘૂસી આવતા તમામ ઘર વખરી માલ સામાન પલળી ગયો છે અને લોકોએ નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। બારી ફળિયાના કેટલાક ઘરોમાં પાણી ભરાયા। આ દ્રશ્યો જુઓ, ઘરની અંદર ઘૂંટણસમાં પાણી છે। ઘર વખરી માલ સામાન પલળી ગયું છે। જ્યારે તાપીમાં 2 દિવસના વિરામ બાદ ફરી વરસાદી માહોલ જામ્યો। વ્યારા, વાલોડ, ડોલવણ તેમજ સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે। ડોલવણ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। ડોલવણ તાલુકામાંથી ઓલન નદી ફરી 2 કાંઠે વહેતી થઈ છે। ઓલન નદીનો ધસમસતો પ્રવાહ જોઈ શકાય છે દ્રશ્યોમાં। ભારે વરસાદને પગલે નદી કોતરોમાં ભરપૂર પાણીની આવક થઈ રહી છે। તાપીના ડોલવણ તાલુકામાં તેમજ તેના ઉપરવાસમાં વરસાદી માહોલ છવાયો છે। નદીઓમાં પાણીની ભરપૂર આવક થતા ગ્રામીણ વિસ્તારના રસ્તા બંધ થયા છે। જિલ્લાના અલગ અલગ વિસ્તારના 42 રસ્તા પાણીમાં ગરકાવ થયા। ડાંગ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદ વચ્ચે નદીઓમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। સ્થાનિક કક્ષાએ શાળા બંધ કરવી કે નહીં એ નિર્ણય લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। તંત્રને પરિસ્થિતિને ધ્યાને લઈને નિર્ણય કરવા માટેનો અનુરોધ કરાયો છે। મહત્વનું છે કે ભારે વરસાદને પગલે પરિસ્થિતિ કપરી બની છે। તાપીના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાયા છે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા નીરવ કંસારા। નીરવ, તાપીના અલગ અલગ વિસ્તારોમાં જળ ભરાવ, ક્યાંક મેઘતાંડવના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। શું પરિસ્થિતિ છે? ગત મોડી રાતથી વરસાદ વરસી રહ્યો છે। મોડી રાતથી ડોલવણ પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને ડોલવણમાં આવેલી જે મોટેભાગની નદી નાળાઓ છે તેમાં ભરપૂર પાણીની આવક થઈ છે। ડોલવણમાં પડેલા વરસાદને લઈને જે ડોલવણથી પસાર થતી ઓલણ નદીમાં ભરપૂર પાણી આવક થવાને લઈને ઓલણ નદીની આસપાસના જે વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની પરિસ્થિતિ શરૂ થઈ ગઈ છે। જે ઓલણ નદીની બાજુમાં આવેલા જે ગામ છે તેમાં આશ્રમશાળામાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેને લઈને ત્યાં લગભગ 300 જેટલા બાળકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી હાલ બહાર આવી રહી છે। તેમને બહાર કાઢવાની પણ તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હોવાની જે પ્રાથમિક માહિતી આવી રહી છે। તેમજ ઓલણ નદીની બાજુમાં અંધારવાડી ગામના જે નીચાણવાળા જે ઘરો છે તેમાં પણ પાણી ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। તંત્ર એલર્ટ થઈને કામગીરી કરી રહ્યું છે। બીજી તરફ જે પ્રભાવિત સ્થળો છે તેમાં આવેલી શાળાઓના સંચાલકોને તંત્ર દ્વારા જે છે ને રજા આપવાની પણ સૂચના આપવામાં આવી છે। જી નીરવ, આભાર આપનો। એટલે હાલ તો ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને ભારે વરસાદને પગલે પરિસ્થિતિ કપરી બની શકે છે। 42 રસ્તા પણ પાણીમાં ગરકાવ થયા છે, તો કેટલાક વિસ્તારોમાં શાળાઓમાં પાણી ઘૂસી ગયા છે। ત્યારે હાલ તંત્રને અપીલ કરવામાં આવી છે કે શાળા બંધ કરવી કે ચાલુ રાખવી તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવે।